જાણે માર્ગો પર દરિયો ફરી વળ્યો હોય એમ પાણીનો પ્રવાહ ફૂંફાડા મારી રહ્યો છે। આ દ્રશ્યો સુરતના પલસાણાના છે, જ્યાં ધોધમાર વરસાદ બાદ જનજીવન પર માઠી અસર પહોંચી। કડોદરાથી સુરત જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયું છે। મુખ્ય માર્ગ સંપૂર્ણપણે જળમગ્ન બની ગયો। કડોદરાના હરિપુરા હાઈવે પર જ્યાં નજર કરો ત્યાં ઘૂંટણ સુધીનું પાણી ભરાયું। અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। હરિપુરા હાઈવે જે માર્ગ છે એના પર પાણી ભરાવા પામ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કડોદરા પલસાણા તાલુકાના હરિપુરા ગામે જે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ આ છત્રાલા જંકશન જે છે ત્યાં જે ખાણીપીણીની દુકાનો છે, દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારોને પણ હાલત કપોળી થવા પામી છે। અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને ધ્યાનમાં લઈને કામદાર જે નોકરીએ જતા આવતા વર્ગોને પણ મોટી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। પ્રશાસનના એક પણ અધિકારી કે ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ અહીં મૂકવામાં આવ્યો નથી અને આટલું આ જે પાણી ભરાયું છે જે અંતર્ગત લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જે ચેમ્બરો બને છે, ચેમ્બરોમાંથી કલર વાળું પાણી આ સીધું તમને દ્રશ્યની અંદર જોઈ શકો છો દેખાઈ રહ્યું છે, જે અંતર્ગત લોકોનામાં પણ રોષ છે। અને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા જવાનો માર્ગ સદંતર પાણીની અંદર ગરકાવ થઈ જતા હાલ સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દુકાનદારોને દુકાનની અંદર પાણી ભરાઈ જતા આજે દુકાનોની અંદર જે નુકસાન થવા પામ્યું છે, વહીવટી તંત્રના કોઈ પણ અધિકારી કે કોઈ પણ ચૂંટાયેલા સદસ્ય પણ આજે હરિપુરા ગામની મુલાકાતે આવ્યા નથી। અને ખાસ કરીને વાત કરવામાં આવે જે રીતે વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદને પગલે હાલ આજે પલસાણા તાલુકો છે એની હાલત કપોળી થવા પામી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ધસમસતા પ્રવાહના કારણે લોકોમાં હાહાકાર મચી ગયો। રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું। જે લોકો રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તેઓના ધબકારા વધી ગયા, કારણ કે આસપાસ ચારે બાજુ પાણી જ પાણી હતું। દર વખતની જેમ સાણિયા હેમાદ વિસ્તારની સ્થિતિ પણ વિકટ બની। ખાડીઓનું લેવલ વધવાના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ અટકી પડ્યો છે, જેના કારણે રાઠોડવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। છાતીથી ઉપર સુધી પાણી ભરાતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ। લોકોના જીવ બચાવવા માટે બોટની મદદ લેવી પડી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક લોકો પાણીમાં ફસાયા છે, જેઓની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। આ તરફ વરાછા વિસ્તાર જળમગ્ન છે। વ્રજ ચોકમાં એટલું પાણી ભરાયું કે મુસાફરો લઈને જઈ રહેલી એસટી બસ ફસાઈ ગઈ, જેના કારણે મુસાફરો અને તંત્રના જીવ તાળવે ચોંટી ગયા। તાત્કાલિક સરસાણા ફાયર વિભાગની ટીમ દોડી આવી અને બસમાં ફસાયેલા તમામ 28 મુસાફરોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા। સોપડાધાર વરસાદથી સુરતના ખાંડ બજારની નજીક આવેલું સૂર્યપુર ગરનાળામાં પાણી ભરાયું। સલામતીના ભાગરૂપે ગરનાળામાંથી વાહન વ્યવહાર બંધ કરાયો, કારણ કે અહીંથી વાહન પસાર કરનારના જીવનું જોખમ છે। ગરનાળાના આસપાસમાં પણ અફાટ સમુદ્ર હોય એવી રીતે જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેનાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ડિંડોલીમાં ખાડી ઓવરફ્લો થતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા, લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ દ્રશ્યો સુરત જીઆઈડીસીના છે, જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગરકાવ જોવા મળી। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા કારખાનેદારો કામદારો મુશ્કેલીમાં મુકાયા। ઉદ્યોગકારોએ તાત્કાલિક ધોરણે જીઆઈડીસીમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને પ્રી મોન્સૂન કામગીરીના ખર્ચની તપાસ કરવાની માંગ કરી। વેસુ વિસ્તારમાં મહાવીર યુનિવર્સિટી નજીક રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। અનેક વિદ્યાર્થીઓના વાહનો બંધ પડી ગયા। સ્કૂટરને ઉપાડીને વિદ્યાર્થીઓ સાયલેન્સરમાંથી પાણી કાઢતા દ્રશ્યોમાં કેદ થયા।